નમસ્કાર મિત્રો, તમામનો આપના પોતાના ચેનલ MS પાવર જીકે પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 15 માર્ચ 2026ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ વિશે, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, પોલીસ ભરતી, તલાટી, ક્લાર્ક અને અન્ય સરકારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મિત્રો, આજના વિડીયોમાં અમે એવા મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેની ટૂંકી સમજૂતી જોવા જઈ રહ્યા છીએ જે સીધા પરીક્ષામાં પૂછાઈ શકે છે। તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવા જ ઉપયોગી વિડીયો તમને રોજ મળતા રહે। તો ચાલો મિત્રો, કોઈ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો 15 માર્ચ 2026ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ। તાજેતરમાં કયા સ્થળે પ્રથમ વખત વાઇસ ચાન્સલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ છે ગાંધીનગર ખાતે। ગાંધીનગર ખાતે પ્રથમ વખત વાઇસ ચાન્સલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। વિગતથી જોઈએ તો કે તાજેતરમાં ગુજરાતમાં પ્રથમ વખત વાઇસ ચાન્સલર મીટનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સલરો હાજર રહ્યા હતા અને રાજ્યમાં વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને ઉચ્ચ શિક્ષણના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી। જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન। દર વર્ષે કયા દિવસે આંતરરાષ્ટ્રીય પાઇ દિવસ મનાવવામાં આવે છે? તો જવાબ છે 14મી માર્ચના રોજ। 14મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય પાઇ દિવસ મનાવવામાં આવે છે। ટૂંકમાં માહિતી જોઈએ તો કે દર વર્ષે 14 માર્ચના રોજ વિશ્વભરમાં પાઈ દિવસ ઉજવવામાં આવે છે અને ગણિતમાં પાઈનું મૂલ્ય અંદાજે કેટલું છે? તો 3.14। તેથી 14 માર્ચને પાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એનું ગાણિતિક મૂલ્ય એપ્રોક્સ જોઈએ તો 3.14 છે। પાઈનું મૂલ્ય કેટલું છે? 3.14। અને પાઈ એક ગાણિતિક સ્થિરાંક છે। અને વર્તુળની પરિઘ અને વ્યાસ વચ્ચેનો અનુપાત એટલે પાઈ હોય છે। 1988માં અમેરિકાના ભૌતિકશાસ્ત્રી લેરી શો દ્વારા પ્રથમ વખત પાઈ ડે ઉજવવામાં આવ્યો હતો। પરીક્ષામાં પ્રશ્ન થઈ શકે કે પ્રથમ વખત પાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો પ્રથમ વખત પાઈ ડે 1988માં ઉજવવામાં આવ્યો હતો અને તે કોના દ્વારા ઉજવવામાં આવ્યો હતો? તો અમેરિકાના ભૌતિકશાસ્ત્રી લેરી શો દ્વારા પ્રથમ વખત પાઈ ડે ઉજવવામાં આવ્યો હતો। જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન। શિક્ષણ ક્ષેત્રે ગુજરાત રાજ્ય સરકારે આ વર્ષે કેટલા કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે? તો જવાબ છે 62,000 કરોડ રૂપિયાનું। શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકારે 62,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે। ટૂંકમાં માહિતી જોઈએ તો કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે લગભગ 62,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આ બજેટનો ઉપયોગ શાળાઓમાં આધુનિક સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ, નવા વર્ગખંડો, શિક્ષક ભરતી અને ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે કરવામાં આવશે। જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન। નદીઓ માટે પગલાં લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ ક્યારે ઉજવવામાં આવે છે? તો 14મી માર્ચના રોજ। નદીઓ માટે પગલાં લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 14મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે। પ્રશ્ન એ પણ બની શકે કે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 14મી માર્ચના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ ડે ઉજવવામાં આવે છે। વિગતથી જોઈએ તો કે દર વર્ષે 14 માર્ચના રોજ વિશ્વભરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ઓફ રિવર્સ ઉજવવામાં આવે છે અને આ દિવસનો મુખ્ય હેતુ નદીઓના સંરક્ષણ, સ્વચ્છતા અને નદીઓ પર બનતા બંધોના પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવાનો છે। પરીક્ષા માટે મહત્વના મુદ્દા થઈ શકે કે નદીઓ માટે પગલાં લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 14 માર્ચ, એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ ક્યારે ઉજવવામાં આવે છે? તો 14 માર્ચ। એનો ઉદ્દેશ શું છે? તો કે નદીઓનું સંરક્ષણ અને જાગૃતિ લાવવાનો અને એની ઉજવણી વિશ્વભરમાં થાય છે। એક્ઝામમાં ટ્રિક્સ હોઈ શકે કે 14 માર્ચ ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ એટલે કે નદીઓ માટે પગલાં લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 14 માર્ચ।
અને 14 માર્ચના રોજ પાઈ ડે પણ ઉજવવામાં આવે છે અને રિવર્સ ડે પણ ઉજવવામાં આવે છે. આ 14 માર્ચ માટેનું એક્ઝામ ટ્રીક છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય અતિથિ તરીકે કોણે હાજરી આપી હતી? તો જવાબ છે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ્સ. 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય અતિથિ તરીકે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબે હાજરી આપી હતી. વિગતથી જોઈએ તો કે રાયસીના ડાયલોગ 2026 ભારતનું મહત્વપૂર્ણ વૈશ્વિક સંમેલન છે. શું છે? વૈશ્વિક સંમેલન છે જે દર વર્ષે ઓબ્ઝર્વ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ORF અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા આયોજન કરવામાં આવે છે. 2026માં યોજાયેલ 11મા રાયસીના ડાયલોગમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કયું હતું? આવૃત્તિ હતી 11મી આવૃત્તિ હતી. પરીક્ષા માટે મહત્વપૂર્ણ મુદ્દા થઈ શકે કે સંમેલન કયું? તો કે રાયસીના ડાયલોગ 2026. કયું સંમેલન? રાયસીના ડાયલોગ 2026 અને જેની આવૃત્તિ હતી 11મી અને મુખ્ય અતિથિ એલેક્ઝાન્ડર સ્ટબ્સ, પ્રેસિડેન્ટ ઓફ ફિનલેન્ડ. અને આયોજન કરવામાં કોને આયોજન કર્યું હતું? તો ORF પ્લસ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઇન્ડિયાએ. ORFનું પૂરું નામ શું છે? તો ઓબ્ઝર્વ રિસર્ચ ફાઉન્ડેશન. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ઓડિશાના ભુવનેશ્વરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના નવા પરિસરનો શિલાન્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો? તો જવાબ છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા. ઓડિશાના ભુવનેશ્વરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના નવા પરિસરનો શિલાન્યાસ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો. વિગતથી જોઈએ તો કે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર ખાતે, ઓડિશાની રાજધાની કઈ છે? તો ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર. ભુવનેશ્વર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે NFSUના નવા કેમ્પસનો શિલાન્યાસ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. અને આ યુનિવર્સિટી ફોરેન્સિક વિજ્ઞાન, સાયબર સુરક્ષા અને ક્રિમિનલ તપાસ જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે જાણીતી છે. કઈ સંસ્થા? તો કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, જેનું સ્થળ છે ભુવનેશ્વર, ઓડિશાનું ભુવનેશ્વર. અને યુનિવર્સિટીનું નામ છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU, જેનો શિલાન્યાસ કોણે કર્યો? અમિત શાહે. અમિત શાહ કોણ છે? તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. BCCI દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? તો રાહુલ દ્રવિડ, રોજર બિની અને મિતાલી રાજને સન્માનિત કરવામાં આવશે. BCCI દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી રાહુલ દ્રવિડ, રોજર બિની અને મિતાલી રાજને સન્માનિત કરવામાં આવશે. વિગતથી ટૂંકમાં માહિતી જોઈએ તો કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI દ્વારા ક્રિકેટ ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન બદલ રાહુલ દ્રવિડ, રોજર બિની અને મિતાલી રાજને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કયો એવોર્ડ? તો કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને કોને આપવામાં આવશે? તો રાહુલ દ્રવિડ, રોજર બિની અને મિતાલી રાજને. પરીક્ષા માટે મહત્વપૂર્ણ મુદ્દો થઈ શકે કે એવોર્ડ BCCI લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. એવોર્ડ કયો? તો કે BCCI લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. સન્માનિત વ્યક્તિઓ કયા? તો રાહુલ દ્રવિડ, રોજર બિની અને મિતાલી રાજ. કયા ક્ષેત્રે? તો ક્રિકેટ ક્ષેત્રે આપવામાં આવે છે. ક્રિકેટ ક્ષેત્રે લાઈફ ટાઈમ BCCI લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો ક્રિકેટ ક્ષેત્રે આપવામાં આવે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય નૌકાદળના કયા યુદ્ધ જહાજે મોરેશિયસના 58મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું? તો જવાબ છે INS ત્રિકંડ. ભારતીય નૌકાદળના કયા યુદ્ધ જહાજે મોરેશિયસના 58મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું? તો જવાબ છે INS ત્રિકંડ. વિગતથી જોઈએ માહિતી તો કે ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ એટલે કે INS ત્રિકંડ મોરેશિયસના 58મા રાષ્ટ્રીય દિવસના સમારંભમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે હાજર રહ્યું હતું.
અને આ કાર્યક્રમ પોર્ટ લુઇસ ખાતે યોજાયો હતો. ક્યાં યોજાયો હતો? પોર્ટ લુઇસ ખાતે યોજાયો હતો. INS ત્રિકંડ એક સ્ટેલ્થ ગાઇડ મિસાઇલ ફ્રિગેટ છે. શું છે? સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે, જે ભારતીય નૌકાદળની તલવાર વર્ગ જહાજ શ્રેણીમાં આવે છે. પરીક્ષા માટે મહત્વપૂર્ણ મુદ્દા હોઈ શકે કે કયા દેશમાં ભારતીય નૌકાદળ યુદ્ધ જહાજ કયા દેશમાં ઉજવણીમાં પોતાનું ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું? તો મોરેશિયસ. કયા દેશમાં? મોરેશિયસમાં. તેનો પ્રસંગ કયો હતો? 58મો રાષ્ટ્રીય દિવસ હતો. કયો હતો? 58મો રાષ્ટ્રીય દિવસ. અને ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો INS ત્રિકંડે કર્યું હતું. INS ત્રિકંડે કર્યું હતું. આ જહાજનો પ્રકાર કયો હતો? તો સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ. જહાજનો પ્રકાર કયો હતો? સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. અગ્નિવર્ષા નામની કવાયત ભારતીય સેના દ્વારા કયા સ્થળે કરવામાં આવી હતી? તો જવાબ છે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ, જેસલમેર ખાતે. અગ્નિવર્ષા નામની કવાયત ભારતીય સેના દ્વારા પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ, જેસલમેર ખાતે કરવામાં આવી હતી. વિગતથી માહિતી જોઈએ તો કે અગ્નિવર્ષા ભારતીય સેનાની મહત્વપૂર્ણ સૈનિક કવાયત છે. કઈ? અગ્નિવર્ષા, જે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આવેલા પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજાઈ હતી. અને આ કવાયત દરમિયાન આધુનિક હથિયારો, તોપખાના અને મિસાઇલ સિસ્ટમોની કાર્યક્ષમતાનું પ્રદર્શન અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ લખે મહત્વપૂર્ણ મુદ્દા જોઈએ તો આ કવાયત એટલે કે કઈ કવાયત? અગ્નિવર્ષા કવાયત. એનું આયોજન ક્યાં કોણે કર્યું હતું? તો ભારતીય સેનાએ કર્યું હતું. અને સ્થળ કયું હતું? તો પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ, જેસલમેર, રાજસ્થાન. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ભારતની બહાર પોતાનું પ્રથમ કેમ્પસ કયા દેશમાં ખોલ્યું છે? તો જવાબ છે યુગાન્ડામાં. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ભારતની બહાર પોતાનું પ્રથમ કેમ્પસ કયા દેશમાં ખોલ્યું છે? તો યુગાન્ડામાં ખોલ્યું છે. ટૂંકમાં વિગતથી માહિતી જોઈએ તો કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે NFSUએ ભારતની બહાર પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું યુગાન્ડામાં શરૂ કર્યું છે. ક્યાં શરૂ છે? યુગાન્ડામાં શરૂ કર્યું છે. આ કેમ્પસ દ્વારા ફોરેન્સિક સાયન્સ, સાયબર સુરક્ષા અને ક્રિમિનલ તપાસ જેવા ક્ષેત્રોમાં શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. પરીક્ષા માટે મહત્વપૂર્ણ મુદ્દા જોઈએ તો કે યુનિવર્સિટી. તો યુનિવર્સિટી કઈ? નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU. ભારતની બહાર પ્રથમ કેમ્પસ ક્યાં નાખવામાં આવ્યો? તો યુગાન્ડામાં નાખવામાં આવ્યો. અને કયા ક્ષેત્રે? તો ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટી ક્ષેત્રે નાખવામાં આવ્યો. તો મિત્રો, આજના 15 માર્ચ 2026ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ અહીં પૂરા થાય છે. આશા છે કે આજનો વિડીયો તમને ચોક્કસ ઉપયોગી લાગ્યો હશે અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મદદરૂપ બનશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ રોજની પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અમે આવતીકાલે ફરી મળીશું નવા કરંટ અફેર્સ અને મહત્વપૂર્ણ પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.